સમાચારો વિગતવાર જોઈએ। જૂનાગઢમાં જીઆઈડીસી 2 વિસ્તારમાં આગની ઘટના બની છે અને એસકે પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ। વહેલી સવારે લાગેલી આગ પર કાબુ મેળવાયો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અત્યારે તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। આગના કારણે અંદાજિત 10 લાખથી વધુનું નુકસાન એ કંપનીને થયું છે। જૂનાગઢ જીઆઈડીસી 2 અને જ્યાં આ ભીષણ આગ વહેલી સવારના ભભૂકી ઉઠી હતી, હજુ કારણ સામે નથી આવ્યું। માત્ર ને માત્ર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ થયું હોઈ શકે, જેના કારણે આ આગ લાગી હોય। તો આગમાં લાખોનો સામાન બળીને ખાખ થયો છે। જ્યારે આગની ઘટના બની, અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો એસકે પ્લાસ્ટિક કંપની કે જ્યાં આ આગની ઘટના બની, તરત જ ફાયરને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યો, પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, જૂનાગઢ જીઆઈડીસી 2 અને એસકે પ્લાસ્ટિક કંપની જ્યાં આ ભીષણ આગ, અત્યારે સ્થિતિ શું છે જય? જો કે જે જૂનાગઢના જીઆઈડીસી 2 માં આગની ઘટના જે સવારે 6 વાગ્યા આસપાસ બની હતી। એસકે પ્લાસ્ટિક જે હતું તેમાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી, જે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। ધોરાજી ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી। આજ તો જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે, ત્યારે અંદાજિત 10 લાખથી વધુનું નુકસાન જોવા મળી રહ્યું છે। 1 કલાકની જહેમત બાદ આ આગને કાબુમાં લેવામાં આવી હતી। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ જીઆઈડીસી 2 માં આ આગ ભભૂકી ઉઠી હતી। વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો એસકે પ્લાસ્ટિક કંપની કે જ્યાં એકાએક આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। હજુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે કે શોર્ટ સર્કિટ થયું હોઈ શકે, જેના કારણે આગ લાગી હોય। તો આગ પર ભારે જહેમત પછી ફાયર વિભાગે આગને ઠારી છે, કાબુ મેળવ્યો છે।